અગર માની લો કે અહીંયા તમને શબ્દ દેખાણો વિરુદ્ધ દિશા, તો સાપેક્ષ ઝડપમાં તમારે જોઈએ શું? S1 ક્યાંય છે? પેલી ટ્રેન 120 મીટર લાંબી ટ્રેન એક થાંભલાને કેટલી સેકન્ડમાં પસાર કરે? તો આવી નાની નાની રકમ આપણે આગળ ગણી ગયા ને, તો એ ટ્રેનની ઝડપ શોધો, એવો દાખલો આવતો હતો કે નહીં? થાંભલાને પસાર કરે એનો મતલબ પેલી ટ્રેનની ઝડપ એટલે S1 એટલે અંતર કેટલું છે? 120 મીટર, અને કેટલી સેકન્ડમાં પસાર કરે છે થાંભલાને? તો આ ટ્રેનની ઝડપ એમને એમ ખબર પડી જાય કે 10 મીટર પ્રતિ સેકન્ડ. સમજ પડી કે નહીં? ક્લિયર? અને આને તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવવું હોય તો ફરી જાય. આટલું પાકું? હવે મારી વાત ધ્યાનથી સાંભળો. બીજી ટ્રેન કે જેની લંબાઈ એની એ જ છે, એટલે કેટલી? કઈ દિશામાં આવે છે? તો પ્રથમ ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે છે. પ્રથમ ટ્રેનને 8 સેકન્ડમાં પસાર કરે તો ઝડપ કઈ મળશે? સાપેક્ષ ઝડપ મળશે ને. બે ટ્રેન સામ-સામે, હમણાં આગળના દાખલામાં બતાવ્યું નહીં દોરીને કે I120 તો ઝડપ કઈ મળશે? સાપેક્ષ ઝડપ. તો સાપેક્ષ ઝડપ મળે તો બેયનો સરવાળો કેટલો? 120 ને 120 200 ને, અને કેટલી સેકન્ડમાં બીજી ટ્રેન પસાર કરે છે? તો 8 તેરી 24 એટલે કેટલા થયા? 30 મીટર પ્રતિ સેકન્ડ. હવે આ S1 છે, આ શું છે? મેં તમને હમણાં કીધું કે આ કેટલું છે? 30. આ કેટલું છે? અને આ થઈ ગયું. તો S2 મળી જાય ને. 30 માં 10 બાદ કરો તો કેટલા મીટર પ્રતિ સેકન્ડ? અચ્છા, 20 કે 72? તો આમ જવાબ આવે.